આજે થોડી આપણે વાત કરીએ નિર્ણય શક્તિ વિશે. એ આપણે આમ ઇંગ્લિશમાં જો ટ્રાન્સલેટ કરીએ તો ડિસિઝન મેકિંગ. તો એક જાતનું ડિસિઝન મેકિંગ જે આપણે કહીએ કે આપણે કોઈ મેનેજમેન્ટના ક્લાસમાં જાય કે લીડરશિપના ક્લાસમાં જાય તો એ લોકો આપણને શીખડાવે કે ડિસિઝન મેકિંગ એની બધી ટેકનિક્સ, બધી રીતો. હવે આપણે જે ડિસિઝન મેકિંગની આજે વાત કરવી છે, નિર્ણય શક્તિ, એ સાધનાને અનુલક્ષી. તો આપણું જે નિર્ણય શક્તિ છે એ કોઈક જગ્યાએ પડેલું છે. અત્યારે જે નિર્ણય લે છે એ આપણું લોજિકલ બ્રેન લે છે, લેફ્ટ બ્રેન કહીએ, લોજિકલ બ્રેન એ નિર્ણય લે છે. પણ હકીકત અંદર ક્યાંક શક્તિ પડેલી છે જેને આપણે નિર્ણય શક્તિ કહી શકીએ. એ બુદ્ધિ આવે છે અને બુદ્ધિના બે લક્ષણ છે, પરખ શક્તિ, નિર્ણય શક્તિ. તો આ નિર્ણય શક્તિ અત્યારે કઈ જગ્યાએ પડેલું છે? કોણ કહી શકે કઈ જગ્યાએ પડ્યું છે અને એ શું છે? આપણી જે નિર્ણય શક્તિ છે એની ક્વોલિટી કઈ ટાઈપની? દાખલા આપીને કયો. બધાને સવારથી સાંજ હું માનું છું કંઈક ને કંઈક નિર્ણય લેવો પડે છે. ઓકે, આપણે વી ચૂઝ ધ પાથ ઓફ લીસ્ટ રેઝિસ્ટન્સ, રાઈટ? એટલે જ્યાં અડચણો, જે આપણને ઘર્ષણ ઓછો આવે એવું આપણે ચૂઝ કરીએ. ઓકે, બીજું શું? કોને ઓબ્ઝર્વ કર્યું છે? પોતાનું નિર્ણય શક્તિ કોને હોય તો મને જરા ખ્યાલ આવે કે આપણે કેટલી મહેનત કરીએ છીએ. મજબૂરી, હા, નહીં, નાની વસ્તુઓ આપણે છીએ તો શું છે અત્યારે? કઈ આપણે નાનું રોજના જે વસ્તુ આપણે ઘરમાં કરીએ છીએ, મોટું નિર્ણયની હજી વાત નથી કરતા આપણે, જસ્ટ ઓર્ડિનરી જે, હા, તો એની અંદર કઈ જાતની આપણે નિર્ણય શક્તિનું ઓબ્ઝર્વેશન કરેલું છે? હાજી, ઓકે, હવે શું કહેવાય? ઓકે, એટલે આ બધા જે તમે કહો છો ને એ જ્યારે નિર્ણય લેવું પડે છે એ શક્તિની વાત કરું છું કે એ શક્તિને કઈ રીતે આપણે, નાની વાત કરું છું, રોજનું. હું વાંચવા બેઠો, હું ટીવી જોવા બેઠો, હું જમવા બેઠો, હા, એની અંદર વાત કરો.
ક્યાં છે, મારી નિર્ણય શક્તિ કઈ જગ્યાએ પડેલી, મેં સેલ્ફ ઓબ્ઝર્વેશન નથી કરતું. હા, યસ સર. ઓકે, સપોઝ હું કહું કે મારે સિગરેટ છોડવી છે, રાઈટ? એટલે આ ક્ષણે હું નક્કી કરું કે સિગરેટ છોડવી છે અને કલાક પછી હું સિગરેટ પીઉં, તો શું કહેશો મારી નિર્ણય શક્તિ માટે? નથી. હા, વેર વિખેર પડેલી છે. બરાબર છે? ઓકે, હવે ગઈકાલે મને ગેસનો પ્રોબ્લેમ બહુ થઈ ગયો. હા, એટલે આજે હું જમવા બેસું એટલે હું નક્કી કરું ભાઈ 2 કોળિયા જ ભાત લેવું છે, એનાથી વધારે રાઈટ લેવું નથી. બહુ સરસ બની છે. આ કોને ઓબ્ઝર્વ, જસ્ટ મને બતાવો. તો આપણે નિર્ણય, જો તમે સેલ્ફ ઓબ્ઝર્વેશન કરતા હો તો નિર્ણય શક્તિને ક્યાં ક્યાં ઓબ્ઝર્વ કરેલું છે? હું વાંચવા બેસું, હજી કહું કે ભાઈ હવે અડધી કલાક જરાક હું મારું કામ એમ થયું કે નહીં થોડુંક આપણે દારિયા હોય તો ક્યાં જાય છે મારી નિર્ણય શક્તિ? ક્યાં છે? દારિયા લેવા જાઉં તો એમ પછી ભૂલી જાઉં કે મારે વાંચવા બેસવાનું હતું, ટીવીમાં કંઈક જોયું, અરે કોઈક આઉટ થઈ ગયું છે, પેલા ત્યાં બેસી જાઉં. હા, એ જ નહીં. જો આપણે આપણી જાતને ઓબ્ઝર્વ કરીએ આપણને ખ્યાલ આવશે કે આપણી અંદર નિર્ણય શક્તિ જેવી વસ્તુ જ નથી, સાવ. હા, પણ ઓબ્ઝર્વ કર્યું નથી. કેમ કોઈ પ્રેક્ટિસ નથી કરતું? કેમ પ્રેક્ટિસ નથી કરતું કોઈ? કે મારી નિર્ણય શક્તિ હજી તો અત્યારે હું કંઈક ડિસિઝન લઉં ની અંદર એ ફરી જાય છે. હઠની વાત નથી કરતો. હઠની વાત નથી. તો આ નિર્ણય શક્તિ મારી કઈ ટાઈપની છે? હું કંઈક નક્કી કરું, કામ પર આવું, પણ ત્યાં કોઈક મને કંઈક સમજાવી દે, તરત જાઉં અને કંઈક બીજું કરવા માંડું. અને જો આપણે ધારણા સુધી પહોંચવું હોય તો એ નિર્ણય શક્તિ બહુ જરૂરી છે. માણસ હોય એ કેટલી થાય છે, તો એની નિર્ણય શક્તિ ક્યાંથી આવે છે, કઈ જગ્યાથી આવે છે? એ લોજિકલ બ્રેનમાંથી આવે છે કે કોઈક બીજી ગહેરાઈમાંથી આવે છે? તો આ થઈ વાત. હવે બધાને ખ્યાલ આવી ગયો? હા, એ નિર્ણય શક્તિ આપણી પાસે નથી. હા, પછી એમ નહીં મને કહેતા કે હું તો બહુ પૈસા વાળો છું એટલે મેં સારા નિર્ણય લીધેલા છે. હા, એની આ વાત જ નથી કરતો. એની વાત નથી કરતો. હવે એ નિર્ણય શક્તિ જોતા જોતા આપણને ખ્યાલ આવ્યો કે મારી પાસે નથી, હું અંદરથી આટલો નબળો છું. અને બીજું મને ખ્યાલ છે કે કોઈ પણ આધ્યાત્મિક વિકાસ એ નિર્ણય શક્તિ વગર શક્ય નથી. એટલે એ શક્તિનું મારે સિંચન કરવું પડે. અને એ કઈ જગ્યામાં હું કરીશ, કઈ જગ્યામાં એનો હું વધારો કરીશ, ક્યાં પડેલું છે? હવે આપણા નાના નાના ડિસિશન્સ માંથી થોડું એકાદી મોટું ડિસિશન મને સમજાવો. ઓકે, મિનિટ. હા, હું નક્કી કરું એ છે કે હું નક્કી કરું કે 5 મિનિટ મારે સ્મૃતિનો ઉપયોગ નથી કરવો. 5 મિનિટ ટકતું નથી. એટલે આટલી આપણી ધારણા શક્તિનો અભાવ છે.
કેટલા લોકોએ નક્કી કર્યું છે રાતે નહીં જમવાનું? કેટલા લોકોએ નક્કી કર્યું છે? ઓકે, હવે કે જ્યારે નિર્ણય લેવાનો હોય છે ત્યારે શું હોય છે આપણી સામે? શું હોય છે? એક ચોઇસ કરવાનો છે ને, આમાંથી કે આમાંથી. હા, એક ચોઇસ કરવાનો છે. હા, હવે એ ચોઇસ કરવાનો છે તે વખતે આપણી અંદરની સ્થિતિ શું છે? અંદરની સ્થિતિ શું છે? થોડું ઓકે, આર્ગ્યુમેન્ટ આની બાજુ થાય છે અને આની બાજુ થાય છે, થોડુંક આ દિશામાં જવાય છે, થોડું આ દિશામાં જાય છે. બહુ અગત્યનું છે. અગત્યનું એટલે છે કારણ કે સાધનાને જે ગુરુજીએફે વ્યાખ્યા કરી છે, વ્યાખ્યા એને સ્ટ્રગલ બિટવીન યસ એન્ડ નો, સ્ટ્રગલ બિટવીન યસ એન્ડ નો, એ અંદરની સ્ટ્રગલ લોકોમાંથી પાસ થયા છે. એ નિર્ણય આમ એ જે અંદરનું ઘર્ષણ છે, અંદરનું જે ફ્રિક્શન છે, એની અગ્નિમાંથી તપ ઉત્પન્ન થાય છે. હવે જે આપણી પાસે બે ચોઇસીસ, શું કહેશું ગુજરાતીમાં? હા, બે જે પસંદગી, એ કદાચ પેન્ડ્યુલમના બે છેડા છે. તો આને લઉં તો યસ, આને લઉં તો નો, યસ નો, યસ નો. આમ જે છે એ આ રીતે સ્વિંગ થાય છે. હવે આપણું જે જીવન છે એ ટોટલી દ્વૈતથી સંસ્કારિત. આપણે દ્વૈતની પાર એવો જાણી નથી શકતા. આપણું જીવન જે છે એ ઓપોઝિટ્સમાં રમ્યા કરે છે. ઠંડી, ગરમી, ભરતી, ઓટ, એ ઓપોઝિટ્સમાં રમ્યા કરે છે. કોઈ વખતે આના તરફ જાય, કોઈ વખતે આના તરફ જાય. હવે આપણે જો મેનેજમેન્ટ ક્લાસીસમાં જશું કે લીડરશિપ સ્કિલ્સના ક્લાસીસમાં જશું તો એ બેમાંથી એકને કેમ ચૂઝ કરવું એ આપણને શીખડાવશે. આપણે એ નથી, આપણે એ શીખવું છે કે એવું આપણે ચોઇસ કરવું પડે કે આ સાધનાની સીડી આપણે ઉપર ચડીએ. હવે એ ક્યાં પડેલું? આપણું જે ચોઇસ જે છે એ ક્યાં? સત્ય શું છે? સત્ય શું છે? સત્ય આ છે કે આ છે? સત્ય શું છે? અમારી વાત સમજાય છે કે ડિફિકલ્ટ પડે? સત્ય શું છે? સત્યનું લક્ષણ શું છે? એ ફેક્ટ. ફેક્ટ છે કે બે છે મારી સાથે. સત્યનું લક્ષણ શું? હા, સત્યની અંદર બંને પડેલા છે. હા, બંને પડેલા. તો એ જે જગ્યાએ બંને પડેલા છે એને આપણે શું કહેશું? એ જો પકડાઈ જાય, જે જગ્યાએ બંને પડેલા છે એ શું કહેશું? આ સમજાય છે? લગ્ન કરું તો પત્નીને પ્રેમ કરું છું, થોડા દિવસ જાય, હા, તો મને હવે ઇરિટેશન આવે છે નાની નાની વાતમાં. એ કે છે કે ભાઈ તારી વસ્તુઓ અહીંયા સરખી મૂક. હા, આખો દિવસ તો ટીવી જોયા કરે છે. હા, તો ઇરિટેશન આવે છે નાની નાની વાતમાં. હવે લગ્ન કર્યો ત્યારે પેન્ડ્યુલમ પ્રેમમાં હતું, હવે પેન્ડ્યુલમ
ઇરિટેશનમાં ચાલ્યું, તો સત્ય ક્યાં પડેલું છે? મિડલમાં. એ શું આપણે નિર્ણય લેવામાં આ કરવાનું છે? એ સત્ય ક્યાં પડેલું છે? આપણી માટે જીવન વાઇટ છે, યસ કે નો? અને સત્યની અંદર યસ નો છે અને નો યસ છે. પણ એ બેને જોવા એનું નામ વિવેક, અને તદ્દન ત્રીજું એવું નિર્ણય લેવું જેમાં બેઉ એકબીજાના પૂરક હોય એનું નામ પ્રજ્ઞા. તો એ પ્રજ્ઞા આપણી અંદર ક્યાંક છુપાયેલી પડેલી છે, ખોદવું પડે. જેમ જમીન આપણે ખોદીએ, હા, એમાંથી કંઈક દાટેલું આપણે કાઢીએ, એવી રીતે એ જે પ્રજ્ઞાની જે શક્તિ છે એ આપણી અંદર ક્યાંક પડેલી છે. એને થર્ડ ફોર્સ કહે છે. થર્ડ ફોર્સ. આ બે ફોર્સ અને થર્ડ ફોર્સ. તો આપણું આખું જે જીવન છે એ થઈ જાય છે. અને આપણે એવા કંઈક ત્રીજું જેની અંદર બેઉ એકબીજાના પૂરક બની જાય, અને પછી પેન્ડ્યુલમ ફરે? ન ફરે. કારણ કે બે છેડા હોય તો પેન્ડ્યુલમ ફરે, પણ ત્રિકોણ હોય તો હા સ્થિર થઈ ગયું. અને એ ત્રિકોણ એ છે જે એક સાથે ગણી લે. હવે કઈ રીતે કરશું? એ શું છે? એ ત્રીજાની અંદર શું છે? હાઇડ્રોજન છે, ઓક્સિજન છે. તો બંને ભેગા થાય છે તો વોટર. હા, તો વોટરની અંદર હાઇડ્રોજન છે અને ઓક્સિજન છે, છતાંય નેથી તદ્દન જુદું છે. બસ આ આપણે પકડાઈ જાય. જીવનની અંદર જ્યારે બેની સાથે કરવું પડે છે, બે ચોઈસ કરવું છે, તો એવું ક્યાંક ત્રીજું છે જ્યાં બની અને કંઈક નવું બને છે. એ જો શોધી શકીએ તો આપણી અંદર વિવેકનો જન્મ થાય, તો નિર્ણય શક્તિ જાગે આપણી અંદર. પણ જ્યાં સુધી આ કાં તો આ ને કાં તો આ, અને એમાંથી પકડી લીધું, આવતીકાલે ફરીથી તો આ કાં તો આ, જીવનની અંદર કોઈ પણ ટ્રાન્સફોર્મેશન થતું નથી, કોઈ પણ રૂપાંતરણ થતું નથી. આપણે સેજ પણ એક સીડી ચડતા. હવે જો આમાંથી એને કોમ્પ્યુટરની ભાષામાં આપણે શું કહેશું? બાઇનરી. બાઇનરી, રાઈટ? અને જો ત્રીજું આવી જાય અને એ ત્રીજું સમાવી લે તો એને શું કહેશું? ટર્નરી. હા, થર્ડ. આ બધી શબ્દો છે. હવે એ બધા સોફ્ટવેર વાળાઓની ભાષા છે. ઓકે. હવે એ ત્રીજું માંથી શું નીકળે છે? હવે ત્રીજામાંથી શું નીકળે છે? આપણું એક્શન. હા, આપણે જે કરવું છે એનું એક્શન. તો એ થયું ચોથું. હા, તો હરેક ડિસિશનની અંદર 1, 2, 3 અને હું શું હવે કરવા માંગુ છું એ ચોથું. આ જો પ્રોસેસમાંથી આપણે જો નીકળી શકીએ તો ધીમે ધીમે એ માટી નીકળતી જાય, અને અંદર આપણી અંદર જે જગ્યાએ ખજાનો પડેલો છે એ બહાર. એ પ્રોસેસમાંથી આપણે નીકળતા નથી. આ માણસ તો બહુ ઝટ ડિસિશન લઈ લે છે, પોઝ કરતો નથી. ઝટ ડિસિશન નથી લેવાનું. એ શક્તિ ક્યાં પડી છે જે બંને સમાવી શકે છે? જીવનની અંદર ઘણા બધા ડિસ્પ્યુટ્સ હોય છે. ડિસ્પ્યુટ્સ ને શું કહેશું આપણે? હા, સંઘર્ષ. નાના મોટા આપણે ઈગો ટકરાતા હોય કે નહીં? 5 જણા ભેગા થાય એટલે બધાના અહમ ટકરાય. હા, શું
ભેદભાવ, ડિસ્પ્યુટ્સ, બરાબર, ભેદભાવ, રાઈટ. અને હરેક ડિસ્પ્યુટ માંથી જ્યારે આપણે નીકળી જાય ત્યારે આપણે અંદર જોવાનું છે કે હું ઉપર ચડ્યો કે એને એ જ વસ્તુ ફરીથી રિપીટ થવાની. પતિ પત્નીના ડિસ્પ્યુટ્સ હોય, આને આ ન ગમતું હોય, આને આ ન ગમતું હોય, માલિક અને નોકરના ડિસ્પ્યુટ્સ હોય, રાઈટ. આપણે ઘણી બધી ડિસ્પ્યુટ્સ હોય, ગવર્મેન્ટ સામે ડિસ્પ્યુટ્સ હોય. તો આ બધી જે ડિસ્પ્યુટ્સ જે છે એની એ શું છે? એ સાધનાની ભાથું છે કે નહીં? અને આપણે શું કરીએ? ડિસ્પ્યુટમાંથી ભાગી જાય છે. ડિસ્પ્યુટમાંથી ભાગી જાય. પણ જમીન લેવા નીકળવું નથી કેતો, તમે લેજો, પણ ઓલો કોઈ કહેશે કે આ વાંધા વચકાવાળી જમીન છે, એટલે એમાં પડતા નહીં. માણસને ભાગી જવાની વૃત્તિ છે. આ સાધના સેન્સની જરૂર પડે છે. અને જે ભાગી જાય છે એનું એસેન્સ ડેવલપ નથી થતું, એનું એસેન્સ મજબૂત નથી થતું. તો જે બાધાઓ છે જીવનની અંદર, પહેલી વસ્તુ એમાંથી સાધનાનો રસ્તો નીકળી શકે છે કે કેમ? અને એ રસ્તો એવો છે કે એ બધાય વાંધાઓ એક સાથ અંદર સમાય જાય. બહુ વર્ષો પહેલા એક મારે આશ્રમમાં અમે ગયા હતા, ભરતભાઈ હતા સાથે, અને એ ગુરુ મને પ્રશ્ન પૂછ્યો એને, કલા એટલે આર્ટ, આર્ટ સમજો છો ને? હા. અને ભક્તિની વચ્ચે અંતર શું છે? કલા અને અંતર શું છે? વોટ ઇઝ ધ ડિફરન્સ? તો એ મને સમજાવવા લાગ્યા કે કલાની અંદર શૃંગાર છે, ભક્તિની અંદર રસ છે. તો શું ફરક છે આ બંને વસ્તુની અંદર? શૃંગાર અને રસ બંનેની વચ્ચેનો અંતર શું છે? આર્ટ અને ભક્તિને ઇંગ્લિશ આપણે કહીએ તો શું કહેશું ભક્તિને ઇંગ્લિશ? હા, વર્શિપ. વર્શિપ. તો આર્ટ અને વર્શિપ એ બંનેની વચ્ચે અંતર શું છે? કલા અને ભક્તિની વચ્ચે અંતર શું છે? તો આ વસ્તુ સમજાશે શું આપણે કહેવા માંગુ છું. આ થર્ડ ફોર્સ એટલે શું? સત્વ ગુણ એટલે શું? એ સત્વ ગુણ એવું છે કે તમસ અને રજસ બંનેને સમાવી લે. આપણે કહીએ કે ભાઈ તમસ આ દિશામાં જાય છે અને રજસ બંનેના દિશા કરે એ કયો? સત્વ. બંનેને મેળવે. હા, રાઈટ. બોલો, શૃંગાર અને રસની વચ્ચે ફરક શું છે? ગહેરાઈમાં નહીં જાય, હા, પણ ખૂબ ગહેરાઈ છે આ વાતની અંદર. બંનેની વચ્ચેનો અંતર શું છે? રાઈટ, રાઈટ. પણ એક નથી કહેતો કે કોઈ કુરૂપ છે, પણ એક કુરૂપ આપણે કહીએ કે બહુ દેખાવડું છે પણ વધારે સારું દેખાવું છે, તો એ શું કરે? હા, શૃંગારમાં આપણે કંઈક એડ કરીએ છીએ અને રસની અંદર જે છે એમાંથી રસ આવે છે. હા, હા, ઓકે. હવે એક પેઇન્ટિંગ આપણે જોઈએ. હા, તો એની અંદર આ બેવને આપણે અલગ કેવી રીતે પાડશું? ભક્તિ અને આપણે રસ અને શૃંગાર, આ બંને વસ્તુ કેવી રીતે આપણે અલગ પાડશું? આ થોડુંક આપણે સાઈડ ટ્રેકિંગ થઈ ગયું, થોડુંક સાઈડ ટ્રેકિંગ. રસ અને શૃંગાર, ભાવ, ભક્તિ સાથે ભાવ જોડાયેલું છે.
સ્કિલ, આવડત આવે, એક પરસેપ્ટિવ પાવર છે, એક જોવાની દ્રષ્ટિ છે. એક આર્ટિસ્ટ છે એને એક અંદરથી અંતરમાંથી એક એને શું કહેવાય ઇન્સ્પિરેશન આવે છે. શું કહેશું એને ગુજરાત? હા, તો એ ભક્તિ રસમાંથી નીકળ્યું, પણ એની ઉપર જે એક કલર ઉમેરે છે એ શું છે? શૃંગાર છે. એટલે જ્યારે આપણે પેઇન્ટિંગ જોઈએ પહેલા અંદરથી શું અવતર્યું અને એની ઉપર એને શું એના કલાથી એને બતાવવા માટે વધારે કર્યું, એને વ્યક્ત કરવા માટે. આ બે વસ્તુ, ભક્તિની અંદર રસ છે, કલાની અંદર શૃંગાર છે. કલાની અંદર ડિવિઝન્સ રહે છે, ભક્તિની અંદર ડિવિઝન્સ રહેતા નથી. જેટલું પણ ઓપોઝિટ છે એ પણ સમાઈ જાય છે. કલાની અંદર બ્લેક કલર વ્હાઇટ કલરનો ઓપોઝિટ છે, પણ રસની અંદર બંનેનો જે રસ આવે છે એ કયો બ્લેક છે ને કયો વ્હાઇટ છે ફરક પડતો જ નથી. આ સમજાય છે હું શું કહેવા માંગુ છું? ત્યાં બધા ઓપોઝિટ્સ પડી જાય છે. એટલે આ જે વાત કરવા માંગુ છું ને નિર્ણય શક્તિ, એની અંદર બધા ઓપોઝિટ્સ. અને આપણને જે લીડરશિપ ક્લાસીસમાં શીખવાડે છે શું છે? કલા. અને આપણે જેની વાત કરવા માંગીએ વાત, તો એ ગુરુએ કીધું કે એ મૃદંગ બહુ સારું વગાડતા હતા એ ગુરુ. એટલે એ કે મારા જે ગુરુ હતા જે મૃદંગ વગાડતા હતા, અને એ જયપુર મંદિરમાં જ મૃદંગ વગાડે, અને ઇવન જયપુરના રાજાને સાંભળવું હોય તો એને મંદિરમાં આવવું પડે, એ રાજ દરબારમાં ન આવે. પછી તો આઝાદી આવી ગઈ. આઝાદી આવી ગઈ એટલે બધા જે આ કલાકારો હતા એ બધા નવરા થઈ ગયા, કારણ કે બધાના રાજપાટ વયા ગયા. એટલે કલાકારોને સંભાળવા માટે જવાહરલાલ નહેરુએ એક એકેડેમી બનાવી, લલિત કલા એકેડેમી. તો પહેલા તો એનું કોઈ બિલ્ડિંગ કે કંઈ હતું નહીં, અને અત્યારે બોમ્બે જે રવિ છે એ જગ્યાએ થોડી ઝૂંપડીઓ હતી અને બધા કલાકારો ત્યાં રહેવા માંડ્યા. અને તો આ જેના આશ્રમમાં મેં શીખવાડવા ગયા હતા એ પણ ગુરુ ત્યાં હતા, એના ગુરુ ત્યાં હતા. આને એના ગુરુ. હવે એક દિવસ જવાહરલાલ નહેરુ આવવાના હતા, એટલે બધાએ નક્કી કર્યું કે આપણે પ્રોગ્રામ કરીએ. તો કોઈ કે સિતાર વગાડું, કોઈ કે આ વગાડું તે, બધા ઊંચા કલાકાર. પાછળથી એ લોકોના નામ બહુ મોટા થયા ભારત, આપણા દેશની અંદર. તો એ આવવાના હતા, બહુ થોડા સમય માટે આવવાના હતા. એટલે એ લોકોએ નક્કી કર્યું કે ચલો એક સર્કલ બનાવીએ, અને બધા લોકો જે એનું પોતાનું ઇન્સ્ટ્રુમેન્ટ હોય એ વગાડે, જે રીતે વગાડવું હોય એ વગાડે. અને આ જે એમના વચ્ચે એવી રીતે મૃદંગ વગાડશે કે બધાના ઇન્સ્ટ્રુમેન્ટ એક જ સૂર નીકળતું હોય એવું લાગે. તો એ જે બધા વગાડતા હતા એ કલા હતું, પણ મારા ગુરુ જે વગાડતા હતા એ ભક્તિની અંદર. ભક્તિની અંદર ઇવન ઓપોઝિટ્સ પણ સમાઈ જાય છે. કલાની અંદર ઓપોઝિટ્સ ની એક દ્રષ્ટિ આવે છે પણ સમાતા નથી. એટલે જે વિરોધ છે એને સમાવવું એનું નામ નિર્ણય શક્તિ, અને એ શક્તિ આપણી અંદર પડેલી છે. તો જ્યારે બે વસ્તુ વચ્ચે આપણે ખેંચાતા જાય છે ત્યારે આપણે શું કરવું જોઈએ? શું કરવું જોઈએ? પોઝ. ઓકે, પછી શું કરવું જોઈએ? રસ્તો લેવો છે, પણ એ વચલો રસ્તો એમને આપણે નથી લઈ શકતા. હવે આ છે, કાં તો આ કાં તો આ બે વસ્તુ છે. હવે મારે શું કરવાનું છે? એટલે હું ફ્રૂટ ખાઈ લઉં. રાઈટ, ઓકે, રાઈટ. એટલે એ શું કર્યું આપણે? હા, એટલે જરાક જુદી ભાષામાં મોકલે. વી લુક ફોર અ થર્ડ ફેક્ટર. હા,
હા, ત્રીજું ફેક્ટરને શોધવાની કોશિશ કરી. હવે એ ત્રીજું ફેક્ટર ક્યાં પડેલું હોય છે? બેઉની વચ્ચે જ પડેલું હોય છે, પણ બેઉની વચ્ચે તો આપણે સ્થિર રહેતું નથી. યાર એ જેવું વચ્ચે આવે એટલે એ સહન જ ને એટલું સ્પીડ હોય એ આમથી આમ ભાગી જાય, પાછું અહીંયા આવે એટલે એટલું સ્પીડ હોય આમ ભાગી જાય. એ રહેતું નથી ને વચ્ચે, એટલે આપણે ત્રીજું કંઈક શોધવું પડે. હા, ત્રીજું તમે જેમ કીધું બેઉને બેલેન્સ કરતા થોડું આ અને થોડું આ, એટલે ત્રીજું આપણે કંઈક શોધવું પડે. મારે ઓફિસે નથી જવું, પણ મારો બોસ કહે છે કે ઓફિસે આવવું પડશે. હવે આ બે છે. ચલો, હવે ત્રીજું આપણે શું શોધવું પડે? ત્રીજું શું શોધવું પડે? ત્રીજી એવી કોઈ ઘટના શોધવી પડે જેની અંદર બંનેનો સમાવેશ થઈ જાય. બોસને થાય કે હું ઓફિસે પણ આવી ગયો અને હકીકતે હું ગયો નથી. મેવાડા ભાઈ શીખવાડ્યો, મને ખબર નથી. આવી કઈક કાલે વાત લઈને આવ્યા હતા, એ શીખવાડતા હતા. આ ગવર્મેન્ટમાં આ રીતે ચાલે એ મને શીખવાડ. એટલે ઓલવેઝ લુક ફોરવર્ડ. ક્યાંક એવું ત્રીજું આપણી આજુબાજુ જ કંઈક પડેલું છે જે બંનેને સમાવી લે. હવે ઘણી વાર શું હોય કે આપણું લોજિકલ માઇન્ડ ને વધારે કન્ફ્યુઝ થઈ જાય. વર્ષો પહેલા મહાદેવભાઈની ડાયરીઓ વાંચતો હતો, એમાં એક પ્રસંગ છે જ્યારે નહેરુજી, આપણે શું કહેવાય, ગાંધીજી અને વલ્લભભાઈ જેલમાં હતા સાથે. એટલે ગાંધીજીની આ જ સિસ્ટમ હતી. એ કોઈ પણ કઈ લઈને આવે ને પહેલા એમાં સત્ય ક્યાં પડેલું છે એ શોધવા નીકળે. આ બે છોડી દે. એની એક નેક હતી કે કોઈ પણ વસ્તુ બે લઈને આવે કે આ ડિસ્પ્યુટ આની સાથે છે, તો બેવની વચ્ચે સત્ય ક્યાં છે. પણ પછી શું હતું, એનામાં થોડી જીદ હતી. એ જીદ ઓગળી નથી થોડી. એટલે એક દિવસ કોઈ ભાઈ પ્રશ્ન લઈને આવ્યા અને ગાંધીજી સૂતા હતા. એટલે વલ્લભભાઈ કે ભાઈ તારે વધારે કન્ફ્યુઝન જોઈએ ને તો એ વાણિયાને હું ઉઠાડું, હા, બાકી તારે અત્યારે ડિસિઝન જોઈએ તો મને પૂછજે, હું તને તરત જ જવાબ આપી દઈશ. એટલે ઘણી વાર આપણને એમ લાગે કે એ જો ત્રીજું શોધવામાં વધારે કન્ફ્યુઝન લાગે, પણ ભલે વધારે કન્ફ્યુઝન લાગે, તાવળિયાજી કહેતા માય ઓનલી એમ ઇન લાઈફ ઇઝ ટુ કન્ફ્યુઝ યુ. એટલે એ કન્ફ્યુઝનના ઘર્ષણમાંથી એક્ઝેક્ટલી આપણે વચ્ચે આવી જાય અને એવો કોઈક નિર્ણય મળે. કાલે મેવાડાભાઈએ કીધું ઓફિસની અંદર કે સાહેબ મારા વાઈફ થોડા બીમાર છે અને મારે ડોક્ટર પાસે લઈ જવું પડે, મારે આવું તો છે જ, પણ તમે જો કહો તો હું એમને લઈ જાઉં ડોક્ટર પાસે, તમે ના પાડો તો કઈ વાંધો નહીં. નહીં તમે લઈ જાજો ને. એટલે ત્રીજું એમને ગોત્યું જેની અંદર બેવનો સમાવેશ, અને એ ત્રીજું લગભગ આપણી આજુબાજુ ક્યાંક જ પડ્યું હોય. અને આ ત્રીજાની શોધથી શું થાય છે, એ જે આપણી અંદર અસલ નિર્ણય શક્તિ છે એને એક મોકો મળે છે, એને એક તક મળે છે અંદરથી બહાર આવું. હવે એની અંદર થોડી વસ્તુ આપણે યાદ રાખવું પડે. એક તો જો અંદર બકબક ચાલતું હશે તો આ વસ્તુ થઈ નહીં શકે. અંદર ક્યાંક બંને જે છેડા આપણે લીધા છે બંનેની દલીલો ચાલતી હશે તો આ નહીં થાય. એટલે એક પેલું પોઝ એટલે ટોટલ અંદર એક શાંતિની સ્થિતિ લઈ આવવી પડે. પછી બંને આપણે ભૂલી જાય અને મારી આજુબાજુ શું શું પડ્યું છે, વાત નથી કરતું, સિચ્યુએશન્સ, મારી આજુબાજુ કઈ કઈ ઘટનાઓ ઊભા કરી શકું એમ છું. અને તરત જ ક્યાંક ક્લિક થશે કે જો આ ઘટના એવી છે જે આ બંને ઘટનાઓને અંદર સમાવી લે. જ્યાં સુધી જીવનની અંદર
બેની વચ્ચે આપણે તણાતા જશું તો આપણી અંદર જે આપણું જે સાયકિક નેચરની જે મેચ્યોરિટી છે એ થતી નથી. એ ને એ જ સર્કલ. ફરી વખત કંઈક ડિસિઝન લેવાનો આવશે, ફરીથી બે વચ્ચે આપણે ખેંચાવ, ફરી વખત લેવાનું આવશે, દેન ઇન લાઈફ એ ને એ જ વસ્તુ રિપીટ થયા કરશે. હવે આ કરવા જશો એટલે પહેલી વાર સક્સેસ આવશે એવું નથી કહેતો, ઘણા ફેલિયર આવશે અને એની અંદર નેગેટિવિટી આવશે. તો એ નેગેટિવિટીને જરા દૂર રાખજો, કારણ કે ધીમે ધીમે આવડી જશે આપણને. અને એ જો નેક આવડી ગયું તો અંદરથી વિવેક શક્તિ ધીમે ધીમે ખુલવા માંડશે. આ વિવેક શક્તિ એવી વસ્તુ છે જ્યાં બે દેખાતા નથી, બે દેખાય છે પણ બેવ એકબીજાના પૂરક દેખાય છે. કે હા, મેં લગ્ન કર્યા ત્યારે તો બહુ પ્રેમ હતું, પણ એ જે અત્યારે ઇરિટેશન મને આવે છે એ તો ઓલરેડી મારી અંદર પહેલેથી પડેલું જ હતું. એ ઇરિટેશનના કારણે પ્રેમ આવ્યું, હવે ઇરિટેશન બહાર નીકળ્યું છે, પ્રેમ અંદર પડેલું છે. હવે એવું કંઈક કરું કે ઇરિટેશન અને પ્રેમ બંને સમાઈ જાય. એટલે આપણી ચિત્તની અંદર એવી એક ભૂમિ પડેલી છે જ્યાં હરેક પ્રોબ્લેમનો નિર્ણય પડેલો છે, એક જગ્યા જ પડેલી છે. મને યાદ છે કે દીદીમાં પાસે કોઈ પ્રોબ્લેમ એ પછી પાછળથી અમે નવરા બેઠા હોય ને ગપાટા મારતા હોય તો કે ધ સોલ્યુશન ઓલવેઝ લાઈઝ ઇન ધ પ્રોબ્લેમ. ધ સોલ્યુશન ઓલવેઝ લાઈઝ ઇન ધ પ્રોબ્લેમ. આપણને દેખાતું નથી, એ જેવું એ બોલે છે એની અંદર જ એની સાથે જ તમને એ જવાબ આપી દે છે કે એનું સોલ્યુશન ક્યાં છે, પણ આપણી પરસેપ્શન નથી. એ શક્તિ આપણી અંદર પડેલી છે. આને ઇંગ્લિશમાં કહેવાય ધ ફોર્સ ધેટ રિઝોલ્વ્સ. શું કહેશું ગુજરાતીમાં? જે બંને ઓપોઝિટને ભેગા કરે, બે દુશ્મનને ભેગા કરે. હા, એને શું કહેશું આપણે? હા, રિઝોલ્વ્સ, સંયોગ લઈ આવે છે. અને થર્ડ ફોર્સ સત્વ, તમસ, રજસ અને સત્વ. અને એ સત્વ કઈ જગ્યાએ પડેલું છે? આપણે શું કરવાનું છે? આપણે ત્રીજું ગોત્યું, પણ એક પોઈન્ટે એ સત્વનું ઓલવેઝ અવતરણ થાય છે. જસ્ટ આપણે જો શાંત થઈ ગયા તો એ જે અંદરની ભૂમિ છે એમાંથી કંઈક આપણને મળવા આવશે. આની માટે બીજી પણ એક વસ્તુ જરૂરી છે કે જે ડિસિશન્સ આપણા લોજિકલ માઇન્ડ લે છે એના પ્રત્યે એક જાતની ઇન્ડિફરન્સ અંદર જાગવો જોઈએ. બાકી શું થશે? જેમ એને પહેલા કીધું, વી ઓલવેઝ ચૂઝ ધ પાથ ઓફ લીસ્ટ રેઝિસ્ટન્સ, સૌથી ઓછું ઘર્ષણ વાળું. અને ત્યાં આપણને એમ લાગે આપણું લોજિકલ માઇન્ડ એ તરત પકડી લે અને ત્યાં, એટલે લોજિકલ માઇન્ડ જે ડિસિઝન લે છે એની પ્રત્યે એક જાતની અંદરથી ઇનડિફરન્સ, એટલે અવગણના, કે મારે એ ગણવું નથી. અંદરના જુદા જુદા યંત્રો છે, જેમ બહારના 5 ઇન્દ્રિય છે એમ અંદરના યંત્ર છે. જે યંત્ર 5 ઇન્દ્રિય સાથે કનેક્ટેડ નામ આપે છે મનસ. બહારથી જે અંદર આવે છે એ મનસ લઈ અને અહંકારને આપે છે. અહંકાર એની ઉપર લેબલ લગાડે છે. કયું લેબલ લગાડે છે? મને ગમે છે કે નથી ગમતું, અહંકાર એની ઉપર લેબલ લગાડે છે. જો આપણે પાથ ઓફ લીસ્ટ રેઝિસ્ટન્સ લીધું, ઓછામાં ઓછું ઘર્ષણ વાળું માર્ગ જો આપણે લીધું, તો કોને આપણે ફોલો કર્યો? અહમને. હા, કારણ કે એને લેબલ લગાડ્યું કે આ મને માર્ગ ગમે છે અને આ માર્ગ મને નથી ગમતો. પણ અહંકારનું કામ ખાલી લેબલ લગાડી અને એ વસ્તુ કોની પાસે લઈ જવાનું છે? અંદરના બુદ્ધિ પાસે. બુદ્ધિની અંદર આત્માનો પ્રકાશ પડેલો છે અને એ વસ્તુ અહંકાર બુદ્ધિ પાસે લઈ જાય છે. બુદ્ધિ એની ઉપર પ્રકાશ ફેંકે છે અને પછી એ જે ડિસિઝન લે છે, પ્રકાશ એટલે સત્વ, હા, એ કહે છે અહંકારને આમ કરવાનું છે,
અહંકાર એ ડિસિઝન લઈને મનસને આપે છે. મનસે જે બહારથી અંદર આવ્યું એ જ્ઞાન ઇન્દ્રિયમાંથી આવ્યું એ મનસ કર્મ ઇન્દ્રિયને આપી દે છે ઓર્ડર, એટલે આપણે એ કામ કરીએ. આ રાઈટ એક્શન, આ રાઈટ એક્શન. પણ અત્યારે આપણી અંદર જે કંઈ બહારથી આવે છે એ લોજિકલ બ્રેન એવી રીતે એને જે ગમે છે એ માર્ગ શોધી લે છે, એટલે અંદર બુદ્ધિ સુધી પહોંચતું નથી, અને એ બુદ્ધિની શક્તિથી આપણે જીવનમાં વંચિત રહી જાય છે. અને એ શક્તિ જગાડવાની જરૂર છે. એની જે જોવાની શક્તિ છે એને વિવેક કહેવાય, અને એની જે નક્કી કરવાની શક્તિ છે પ્રજ્ઞા કહેવાય. આ બે શક્તિઓ અંદર પડેલી છે. અને જીવનના નાના નાના ડિસિશન્સમાં આપણે જો ત્રીજું ગોતતા થશું તો ત્રીજું ગોતશું, બંનેને સમાવશું, અને ચોથું આપણે જે એક્શન લેશું એ ધીમે ધીમે એ જે બુદ્ધિની અંદર શક્તિઓ પડેલી છે એ જાગવા માંડશે. આ બહુ અગત્યનું છે, બહુ અગત્ય. પણ ઓલવેઝ આપણને જે ગમે છે એ જો ડિસિઝન લીધું તો સમજી જવાનું કે આપણે અહંકારને ફોલો, કારણ કે એનું કામ છે. આ ફેક્ટરીમાંથી શર્ટ નીકળે એટલે આ શર્ટ લાલ કલરનું, આ પીળા કલરનું, એવી રીતે હરેક જે બહારથી અંદર ઘટના મનસ પાસે આવે છે એની ઉપર એ લેબલ લગાડી લે કે મારે ગમે છે કે નથી ગમતું. હવે આ જે ગમે છે કે નથી ગમતું એ શું છે? એ શું છે? આપણી અંદરની શું છે? આદત. આદત ઓટોમેટિક થાય છે ને. જે ઓટોમેટિક થાય છે એને શું કહેશું આપણે? હેબિટ. હેબિટ. એટલે આ શક્તિ જગાડવામાં સૌથી મોટું અડચણ શેનું છે? હેબિટ. હવે હેબિટ શું છે? નહીં કહેતા સિગરેટ પીવાની હેબિટ, એની વાત નથી કરતા. હેબિટ એટલે શું? કારણ કે જ્યાં સુધી ઓટોમેટિક થશે ત્યાં સુધી આ શક્તિ જાગશે નહીં. વોટ ઇઝ અ હેબિટ? કેમિકલ. પણ એમાં શું છે? એને શું કીધું શરૂઆતની અંદર? જે વસ્તુ કરવામાં કોઈ પણ ઓટોમેટિક થઈ જાય છે, એમાં કોઈ પણ સંઘર્ષ કરવો નથી પડતો. હેબિટ. આપણો જે જીવ છે એની ઉપર મોટામાં મોટું પળ જે છે, જે જીવને બાંધે છે એ હેબિટ્સનું પળ. અને આ હેબિટ્સ જ્યાં સુધી તૂટતા નથી ત્યાં સુધી જીવ મુક્ત નથી થઈ શકતો. કઈ જાતની આદતો? હવે તમે સમજાવો મને. આદત એટલે શું? કઈ જાતની આદત? કઈ જાતની આદત? સૌથી વધારે તાવડિયાજી વાપરે છે 2, 4, 8, 2. 2, 4, 8, 2 માંથી 5, 2, 2, 1. આ બંને વચ્ચે કયો અડચણ? શેનો અડચણ? મોટામાં મોટો અડચણ શેનો છે? હા, છે આખો આદતોનો માળખું છે. હવે તમે મને સમજાવો. હવે તમને મેં હિન્ટ આપ્યું, હવે જરાક વિચારીને મને કહો આદત એટલે શું? કઈ જગ્યાએ આપણે આદત બદલાવાની? સંસ્કાર ટેન્ડન્સી, વલણ, ટેન્ડન્સી, આદત. મોસ્ટ આપણી આદત કઈ જગ્યાએ પડેલી છે? કઈ જગ્યાએ? 2, 5 તમને હું બે હિન્ટ આપ્યું. હા, કન્ડિશનિંગ ઓફ ધ માઇન્ડ. પણ એ શું છે? કઈ જગ્યાએ આપણી આદતો સૌથી વધારે છે? હા, ઓકે, પણ કઈ જગ્યાએ? મગજમાંથી શું નીકળે છે? મગજમાંથી શું નીકળે છે? વિચાર. વિચાર. આપણી પાસે એક પણ વિચાર છે જે આપણો છે? એની એક પણ ક્યારે પણ આપણે વિચાર્યું છે? 70 વર્ષની જિંદગી છે, એની અંદર એક પણ વિચાર વિચારેલું છે કે ઓટોમેટિક આવ્યું છે? એટલે એ જો ઓટોમેટિક આવ્યું હોય તો આપણે તો વિચાર્યું નથી. જરા સોચો કે આપણે એક પણ હેવ વી થોટ એની થોટ, ઓર હેવ ઓલ થોટ્સ કમ? બધા વિચાર કે આપણે વિચાર્યું છે. અને એ શેમાંથી આવે છે? શેમાંથી આવે છે? આદતોમાંથી.
બસ આ જ્યાં સુધી નથી બદલાતું ત્યાં સુધી 2 નું 5 થઈ શકતું નથી. આ મોટામાં મોટું અડચણ છે. ઘણા લોકોને મળવું ને કંઈક પૂછવું યોગ સૂત્રમાંથી, એટલે એ તાવડિયાજીનું વર્ડ ટુ વર્ડ મને સમજાવી દે, એટલે હું સમજુ કે આને કઈ વિચાર્યું નથી. પેલા જોઉં કે આની અંદર પોતાનો વિચાર ક્યાં છે. પોપટની જેમ ગમે તે હું બોલી શકું છું, પોતાનો વિચાર ક્યાં છે જે આપણે વિચાર્યું હોય. અત્યારે જ અમે યોગ સૂત્ર રોજ સવારે આખી વાંચીએ છીએ, ત્યાં એટલું બધું અઘરું છે યોગ સૂત્ર વાંચવું. એક સૂત્ર તાવડિયાજીની જ વાંચીએ છીએ આખી સવાર. આ સમજવા માટે તો જ્યાં સુધી આપણી આદતોનું માળખું જ નહીં તૂટે ત્યાં સુધી એ શું લખી ગયા છે એ ઇમ્પોસિબલ છે. કોઈ પણ સમજી શકે, શક્ય જ નથી. કાલે કોઈ કહેતું હતું કે 2 વખત અમે યોગ સૂત્ર હમણાં વાંચી ગયા, માથું દુખવા માંડ્યું. શક્ય જ નથી, શક્ય જ નથી. પોપટ બની જશે. હા, એટલે આ મૂવિંગ સેન્ટરની વાત જ નથી કરતો. ઓકે, હું બોલું છું એ ક્યાંકથી વાંચેલા શબ્દો છે, કોઈકનું ઓપિનિયન છે, એ કોઈ ગાંઠમાંથી બોલું છું, કોઈ પૂર્વગ્રહમાંથી બોલું છું. આ સમજાય છે? એનું સોર્સ થિંકિંગમાંથી છે કે અંદરનો હેબિટ પેટર્નમાંથી છે, એવું કહેવા માંગે. સમજાય છે? તે 5 દિવસ પહેલા મારી સાથે વ્યવહાર બરાબર નતો કર્યો, હવે તું આજે મળવા આવે, જે કંઈ હું તારી સાથે બોલું છું એ આદત, એ જે મારી રિવેન્જની આદત અંદર પડેલી છે એમાંથી નીકળે છે કે હું વિચારી રહ્યો છું? થિંક, ટુ થિંક. આપણને ખ્યાલ જ નથી કે આપણે છાપામાં સવારે છેલ્લું જે વાક્ય વાંચેલું, ઓફિસમાં જઈને કોઈક મળ્યું ત્યાં ઉલટી કરી લેલું. એ કોઈકના જ વિચાર આપણે બોલીએ છીએ, કોઈકના જ બનાવેલી વસ્તુ આપણે જુદી રીતે રિપીટ કરીએ છીએ. આપણે જે કરીએ છીએ એમાંથી કંઈ પણ આપણું વિચારેલું નથી. અને આ આખી જે વાત છે, જે બ્રહ્મ વેદાંતજી કહે છે, ભાઈ ચિંતા ન કરો, ચિંતન એટલે ટુ થિંક. આખી સાધનાનું મૂળ છે આ. 2 માંથી 5 કેમ બનાવો? વિધાઉટ થિંકિંગ એ શક્ય જ નથી. ટુ થિંક, હાઉ ટુ થિંક, એ તમારી બાજુમાં જ છે. મહાવીર સ્વામી ભગવાન, એને પૂછો ને, હાઉ ટુ થિંક. ચેન્જ ધી ઓર્ડર. ચેન્જ ધી ઓર્ડર. ચેન્જ ધી ઓર્ડર ને જૈનિઝમમાં શું કે? ઓર્ડર એટલે ક્રમ. ટુ ચેન્જ ધી ઓર્ડર એટલે પ્રતિક્રમ. ટુ ચેન્જ ધી ઓર્ડર, પ્રતિક્રમ. ચેન્જ ધી ઓર્ડર. વોટ ડઝ ઇટ મીન? એનો અર્થ શું છે? એનો અર્થ, હા, ચેન્જ ધી ઓર્ડર. ના ભાઈ ના રે. અચ્છા, ચેન્જ ધી ઓર્ડર આપણે કાઢી નાખીએ. ચેન્જ ધ પાથ. માર્ગ. આપણે આજે નહીં ચાલવા ગયા, સાંજે 2 માર્ગ હતા ને, ઓલા કીધું આ ટૂંકું માર્ગ છે, આ લાંબુ માર્ગ છે. તો આપણે હવે આદત સે મજબૂર, હવે લાંબુ માર્ગમાં શું થાય કોને ખબર, આપણે ટૂંકા માર્ગમાં નીકળી ગયા. હેબિટ, રાઈટ? તો ચેન્જ ધ પાથ, આનો શું અર્થ થશે? ચેન્જ ધ પાથ, ક્રમ બદલાવો. એ વાત સાચી, પણ એ મૂવિંગ સેન્ટરની વાત થઈ. આપણે
અત્યારે જે આદતની વાત કરીએ છીએ એ થિંકિંગ સેન્ટર, કારણ કે અંદર આપણે શક્તિ પડ્યું છે અને વચ્ચે આ પથ્થર પડેલો છે. એ પથ્થરને આપણે હટાવવો છે, પણ એ આદતો એક રાતમાં નહીં હટે. હા, પણ એ આદતો જે થિંકિંગની અંદર આપણા આદતો છે કે એવરીથિંગ ઇઝ બોરોડ, ઓલ આર થોટ્સ આર બોરોડ, એટલે આગળ પાછળ નહીં થાય. હવે એ ડિસ્ટર્બન્સ ન થયો, એ આપણને પૂરક થયો કે નહીં? ઓર્ડર ચેન્જ થઈ ગયું કે નહીં? બસ, બહુ સરસ, બહુ સરસ. ઓર્ડર ચેન્જ થઈ ગયો ને. એ જ જે અવાજ મારો દુશ્મન હતો એ જ મારો મિત્ર બની ગયો. તો એ ઓર્ડર કઈ જગ્યાએ પડેલું, કઈ જગ્યાએ ઓર્ડર પડ્યું છે? એ જો અંદર આવે અને મારા બ્રેનમાં આ માર્ગથી ચાલે, હા, તો હું કહું છું કે એ અવાજ મને ડિસ્ટર્બ કરી રહ્યો છે. તરત જ મેં માર્ગ બદલાવી નાખ્યો. આ માર્ગથી જો બ્રેનમાં આવે તો એ જે જગ્યાએ પહોંચે છે, હા, એ જ અવાજ મને કહે છે કે નહીં, એ તો મને કોન્સન્ટ્રેટ કરવામાં હેલ્પ કરે છે, મદદ કરે છે. રાઈટ? ખાલી શું કર્યું મેં? માર્ગ બદલાવી નાખ્યો. માર્ગ બદલ. આ જે આપણું જે થિંકિંગ સેન્ટર જે છે, આઈ, જે તાવડિયાજી જેને આઈ કહે છે, થિંકિંગ સેન્ટર માંથી જ્યાં સુધી હેબિટ્સ નથી નીકળતા, એવરીથિંગ ઇઝ ઓટોમેટિક. થિંકિંગ સેન્ટર બધું ઓટોમેટિક ચાલે. અને જે મેં કીધું બધું સંસ્કાર સચ છે. ધર્મથી ગ્રસ્ત, ફેમિલીથી, જે જાતિમાં મારો ઉછેર થયો, હા, આ બધાની વસ્તુ ત્યાં પડેલી છે. એટલે અમુક જ ટાઈપના વિચાર મને આવે અને આ ઓર્ડર મારે બદલાવવું પડે. કોઈ દિવસ આપણને એવો વિચાર આવ્યો હોય કે જે હું ઈચ્છતો હતો, મારી અંદરથી જે રીતે હું ઈચ્છતો હતો એ પ્રમાણે મારી જિંદગી ગઈ નહીં. મને જિંદગીએ ધોકો આપ્યો. શું કહેવાય ગુજરાતીમાં ધોકો? કે હા, દગો આપ્યો મને જિંદગીએ. મને હા, તે જે રીતે હું ઈચ્છતો હતો એ રીતે મારી જિંદગી ન ગઈ. તો એનું કારણ શું? એનું કારણ શું? અને એની ગહેરાઈમાં જોશું તો એ એક જ વસ્તુ છે કે મારા વિચાર કેન્દ્રની અંદર આખું માળખું છે એ નીચે મૂકવું. આદતોની માળખું છે. એ જેવું બહારથી કંઈક અંદર આવે છે સીધું બીજું બધા બારીઓ બંધ કરીને મને એક બારીમાંથી હા એક્શન કરવા માટે મજબૂર કરે છે. એ જ એક્શનો રિપીટ થાય છે. મારી સ્થિતિ બદલાતી નથી. એ જ ભૂલ મેં ગઈકાલે કરી, આજે કરીશ, તે પરમ દિવસે કરીશ, તે પરમ દિવસે કરીશ. કંઈ પણ બદલાતું નથી, કારણ કે એ આદતો નથી બદલાતા. હવે આ બધાની અંદર આપણી એક ઇમેજિનેશન છે. શું ઇમેજિનેશન? કે મારે બદલવું હોય તો હું બદલી શકું છું. એ આશા છૂટતી જ નથી. બધા આ ઇમેજિનેશનમાં જીવે છે કે ઇફ આઈ વોન્ટ ટુ ચેન્જ ઇટ્સ વેરી ઇઝી. પણ આ કઈ રીતે આ આદતો બની છે? એટલે આખું જે આપણું મગજ છે, જેને તાવડિયાજી ધ થિંકિંગ ઇન્સ્ટ્રુમેન્ટ કહે છે, એનું એ આદતોથી થઈ ગયું છે. અને એ વાયરિંગ જ્યાં સુધી બદલાતું નથી ત્યાં સુધી આ આદતોના માળખામાંથી મુક્તિ નથી. કદાચ કોન્ક્રીટ પહોંચ્યું હશે પણ એ આદતો કોન્ક્રીટ કરતા વધારે મજબૂત.
એટલે જ્યારે આપણે આદતોની વાત કરીએ ત્યારે આપણને એમ જેમ એને કીધું એટલે આ બોડીની આદતોની વાત જ નથી કરતો. બીજા લોકોના મતો, ઓપિનિયન્સ ને મત કે મત, બીજા લોકો કંઈક લખી ગયા, ક્યાંક આપણે વાંચી લીધું, ક્યાંક આપણે સ્લોગન્સ, આપણે નહીં થોટ ફોર ધ ડે, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ખોલીએ કઈ, પછી હું જોઉં ફેસબુક ઉપર 10 જણા એ લખ્યું હોય, એ લોકોને ખ્યાલ જ નથી કે આ થિંકિંગ સેન્ટરની એ લોકો ભલે વિચાર તો બહુ સુંદર હશે, રમણ મહર્ષિનું હોય, આનું હોય, તેનું હોય, એ લોકોને ખ્યાલ જ નથી કે એ જેવું એ ત્યાં લખવા ગયો, એને એક અંદર ઇમેજિનેશન થાય છે કે આ વસ્તુ મને મળી ગયું છે, ખાલી બીજા સાથે વ્યક્ત કરવા. પૂર્વગ્રંથિઓ આપણી જે જાતપાત હોય, જેમાં આપણે જન્મ લીધું હોય, હમણાં બહુ રખડું એટલે બધાના ઘરમાં જ રહેવાનું થાય, એટલે યંગ ચિલ્ડ્રન, બાળકો, એટલે કેચી ફ્રેઝીસ બહુ ચાલે અત્યારે. કેચી ફ્રેઝીસ સમજો છો તમે? હે જસ્ટ કૂલ ડાઉન, એક બીજું અત્યારે યાદ નથી આવતું બરોબર. હમણાં આ પણ બહુ ચાલ્યું છે, આઈ હેટ યુ. જ્યાં જાઉં ત્યાં આઈ હેટ યુ. એટલે આ એક બધા યંગસ્ટર્સ એક જ, એટલે એ લોકોને ખ્યાલ જ નથી કે એ લોકો આખા બીજાનું રિપીટ કરવામાં પોતે કેટલા ડેડ થતા જાય. ડ્યુડ, એટલે મને ફોન આવશે, કોઈ યંગસ્ટર હશે કે હે ડ્યુડ હાઉ આર યુ. એવા કેચી ફ્રેઝીસ હોય, ખબર નહીં ગુજરાતીમાં છે કે નહીં, એ આપણે પકડી લઈએ અને આપણને એમ લાગે કે આમ લેટેસ્ટ કંઈક ભાષા વાપરીએ, પણ એક થિંકિંગ સેન્ટરને અંદર કોન્ક્રીટ વધી ગયું છે. આપણે એજ્યુકેશન, આપણું ભણતરમાંથી આપણી જે અંદર દ્વેષો પડેલા છે, આપણી જેલસીઝ, એ બધું આપણા વિચારને ઓટોમેટિક કરે છે. એટલે હકીકતે આપણે જીવીએ છીએ, મરીએ છીએ, પણ એક પણ વિચાર આપણને આવ્યો નથી, આપણે કરેલું નથી. સોરી. એટલે કોઈ વખતે શાંતિથી જસ્ટ બેસજો. શું છું? મારે શું જોઈએ છે? આમ હું જીવું છું એની પાછળનું કારણ શું છે? જીવવા પાછળનું કારણ શું છે? અને એનો જવાબ નહીં આપતા, જસ્ટ આ પ્રશ્ન તમને ખૂંચે એવી રીતે પૂછજો, એનો જવાબ નહીં આપતા. અંદર જ્યારે આ પ્રશ્ન કે મારે જાણવું છે કે આ જીવવા પાછળનું કારણ શું છે. બાકી આદતોનું નક્કી જ છે કે એવરીથિંગ રિપીટ્સ, એ ને એ જ વસ્તુ રિપીટ. આ જન્મથી આવતા જન્મ, શરીર તૂટી જશે પણ આદતો તો બધાય સાથે જશે અને એ ને એ જ રિપીટ થશે. એટલે હરેક વસ્તુ જે આપણી પાસે આવે છે એને કંઈક નવી રીતે વિચારવાનું એક ઢબ અંદરથી, એને નવી આદત બનાવો કે મારે આઈ વોન્ટ ટુ થિંક અબાઉટ ઇટ ઇન અ ન્યૂ વે. હું વિચારું, હું ત્રીજું શોધી શકું છું, ત્રીજું ક્યાંક પડ્યું જ છે એને શોધી શકું છું, કઈ રીતે મારે વિચારવું જોઈએ. હવે આદતો જે આવે છે એ વલણો. ટાઈમ પૂરો થઈ ગયો છે, 5 જ મિનિટ આપણે. અને સૌથી આડું જે વલણ આવે છે, ગઈકાલે કોઈ કીધું આઈ એમ સુપિરિયર ટુ, એટલે જેવું આપણને કોઈક મળવા આવે છે, આઈ એમ સુપિરિયર જેવું ડોક્યુ કરે છે એને ડિઝોલ્વ કરવાની કોશિશ. એટલે તરત જ પહેલી વસ્તુ શું થશે કે આપણે આપણું નહીં બોલીએ, એનું સાંભળવાની કોશિશ કરશું.
એનું સાંભળવાનું કોશિશ કરશું એટલે જે જૂની આદત પ્રમાણે બ્રેન આપણું ચાલતું હતું એ ત્યાં થંભી જશે. નવા દરવાજા જે અંદર બધું આવશે એ નવા માર્ગે જો અંદર આવશે તો એની માટે કોઈ પણ પૂર્વ વિચાર આપણી પાસે નથી. એટલે આપણે આપણી રીતે વિચારીને એને જવાબ આપો. અને આ એટલું બધું મિકેનિકલ છે. જેવું કોઈક મળવા આવે છે એટલે અંદર તો એ ડોક કરે જ છે કે હું વધારે જાણું. આપણે બહુ સારું એજ્યુકેશન મળ્યું હોય, બહુ સારું એજ્યુકેશન મળ્યું હોય એટલે ઘણા લોકો અમુક એક્સેન્ટમાં બોલતા હોય. ટીવી ઉપર બહુ જોવાની મજા આવે. અમુક ચેનલમાં અમુક હમણાં આજકાલ તો છોકરીઓમાં એક ફેશન આવી ગયું છે એક્સેન્ટથી બોલવાનું. એ લોકોને ખ્યાલ જ નથી કે કોઈકને એ કોપી કરી રહ્યા છે. એટલે એ કોપી કરવામાં એક આદત બની જાય છે. એટલે આપણું જે અંદરથી જે વિચારવાનું ઢબ છે એ ખલાસ. આપણી અંદર એટલી બધી પડેલી છે એ શોધવી પડે. એ પછી વાત કરશું કારણ કે હવે ટાઈમ પૂરો થઈ ગયો છે. એટલે જે રિયલ થિંકિંગ જે છે જેને આપણે કહી શકીએ રિયલ વિચારવું, એની બદલામાં જે આ આદતો બની ગઈ છે એને તોડવું બહુ જ જરૂરી. સત્ય જે છે ને એ બહુ જ કહેવાય પતલો દરવાજો શું કે સાંકડો દરવાજો છે, બહુ જ સાંકડો દરવાજો, પછી વિશાળ છે. અંદર એન્ટર થવું બહુ સાંકડું છે. જીસસ એની માટે નામ આપે છે ધ આઈ ઓફ નીડલ. કેટલો છે દરવાજો? સોયના આંખ જેટલી. હવે જેટલી આપણે આપણી જાતને માનીએ હું આમ છું તેમ છું, એની સામે ગાંઠ આની સામે ગાંઠ, એ બધાય શું છે? એક શર્ટની ઉપર શર્ટ. પછી એ શું કહે સાંકડા દરવાજામાંથી અંદર જાય શકાશે નહીં. બધા કપડા ઉતારવા પડે, બધી આદતો ઉતારવી. અને એ નથી ઉતરતા ત્યાં સુધી એ દરવાજામાંથી એન્ટ્રી નથી મળતું. અને સત્ય ત્યાં પડેલું જ છે પણ જ્યાં સુધી આ આદત પડેલું છે એ બીજા દરવાજામાંથી લઈ જશે આપણને, પણ આ દરવાજામાંથી આપણને જવા નહીં. અને આપણા વિચારોની અંદર આખું એક આદતનું માળખું છે અને એ આદતનું માળખું તોડવું જરૂરી છે. એની પાછળ પ્રજ્ઞા છે જે નિર્ણય શક્તિ છે. અને એ નિર્ણય શક્તિ જેવું આપણે આપણી માટે વિચારવાનું ચાલુ કરશું એમ એ નિર્ણય શક્તિ ખીલવા માંડશે. પછી એવું નહીં લાગે કે જીવને મને દગો દીધો, કારણ કે એ શક્તિ હર ક્ષણ જેમ અંદરથી એક ફાઉન્ટનની જેમ નીકળતું જશે, હર ક્ષણ જીવનમાં તૃપ્ત જશે. અહીંયા પૂરું કરીએ, જરા લાંબુ થઈ ગયું. રાઈટ, પૂરું કરીએ. કોઈ પ્રશ્ન છે? કોઈને કંઈ પૂછવું છે? જાનીભાઈ કે પ્રશ્ન પૂછવાનો ખૂબ જ ઉપયોગી થાય, પણ એ હેબિટ નહીં બદલાવે. હેબિટ તો આપણી કોન્શિયસનેસ થી જ બદલાવવું પડશે. યોગી તો બહુ જ થશે. આપણે જ્યાં સુધી જીવશું નહીં એ વસ્તુ ત્યાં સુધી બદલશે. જીવવું પડે. 3 સ્ટેપ આપણને બતાવી દે કે જો આ આદતમાંથી તું બોલી રહ્યો છે, પણ એ પોઝ 3 સ્ટેપ નહીં કરે આપણી માટે જ કરવું. ચલો, એમ જીવવું નથી ગમતું? સારું ને, મિસ્ટ્રી જેટલું ડરામણું એટલી વધારે મજા. હા, એટલી વધારે મજા આવે. આખી મિસ્ટ્રી છે લાઈફ, અને એ મિસ્ટ્રીની અંદર તો ગમે તે ખુલે, મજા આવે. હા,
હેબિટ્સ તોડી નાખવા છે. તૂટે છે, તૂટે છે. રેઝિસ્ટન્સ, કારણ કે ત્યાં કોઈ ઘર્ષણ જ નથી, ઓટોમેટિક આપણે અંદર આરામથી થતા છીએ ને આપણા આદતો આપણી પાસે ક્યાં કરે ને, એટલે તોડવા પેઇન છે, સફરિંગ છે. પણ કોઈ પણ વસ્તુને તમે જુદી રીતે વિચારો ને, મેક અ ન્યૂ પાથવે. જંગલમાં નવું એક તમે કાપી શકો છો ને, નવો માર્ગ તો શોધો. ને ગઈકાલે એક પ્રોફેસરને મળવા ગયા મારા સન સાથે, એના ક્લાસ તોડ્યા. તે પછી એને કીધું કે ભાઈ તારું પેપર હું આપી દઉં, તારું દે એક્ઝામ 0 100 એટલે પેલા તો શોક લાગ્યો. આપણને એમ થાય કે ભાઈ અહીંયા આપણે મોકલો, આટલો ખર્ચો કર્યો, આટલો આ કર્યો, અને જો પેપરમાં 100માંથી 0 આવે તો આ બધાની પાછળ શું? તરત જ જોયું કે આ આખા બધા વિચાર એ ટોટલ આદતમાંથી આવેલા, ટોટલ આદતમાંથી આવેલા. અને આવતીકાલે મૃત્યુ તો છે જ, અને એ મૃત્યુ વખતે મારો સન નથી રહેતો, મારા વાઈફ નથી રહેતા, કઈ નથી રહેતું. તો આ એક નાનું મૃત્યુનું મને અનુભૂતિ કરાવી દીધું, એક નાનું મૃત્યુની અનુભૂતિ, કારણ કે એ વખતે એમાંથી સેપરેટ થવું પડે. કોઈ પણ જીવનની ઘટના છે ને એને એક નવી ઢબથી આપણે વિચારી શકીએ. પછી મને ખબર હતી કે એનું કલ્યાણ જ થવાનું છે, એમાં કઈ એનું ખરાબ થવાનું જ નથી. એમાં શું રડી લો, એક પેપરમાં 0 આવ્યા તો શું, એનું આમે સારું જ થવાનું છે. એ અંદરથી એક આપણને સંતોષ. તો હરેક જીવન જે પ્રસંગો આવે ને, ચેન્જ ધ વે. તો ધીમે ધીમે અંદરથી વિચારતા થશે, અંદરથી વિચારતા થશું. આજે નહીં કહો, 20 વર્ષ પછી ફરક પડે. હું બીજ અત્યારે વાહું, પછી 20 વર્ષ પછી એનું ફૂલ ખીલી શકે ને. હવે અત્યારે થાવ તો એ ગુસ્સો લઈને તો મારે જવું જ પડશે. જસ્ટ એક એક જે જીવનના પ્રસંગો છે એને જસ્ટ ચેન્જ ધ વે ઓફ લુકિંગ એટ ઇટ. એ એક એટલું ઓટોમેટિક અંદર જાય છે, એના અલગ અલગ અર્થ કાઢો, અલગ અલગ અર્થ કાઢો. એક જ વાક્ય હોય છે, એના કેટલા બધા અર્થ નીકળી શકે, અને એક એક અર્થ કાઢવા માટે બ્રેઇને નવું વાયરિંગ કરવું પડે, નવા પાથવે ખોલવા પડે ને. એક સાધારણ આપણે વાત કરીએ કે તમે મને ગાળ આપ્યું એટલે મને દુઃખ થયું, હા, તો એ એક અર્થ થયો. બીજો અર્થ એ થયો કે દુઃખ તો મારી અંદર પડેલું આપ્યો એ દુઃખ જોવા માટે. બીજું એ અર્થ થયો કે હું જીવનની અંદર સૂતો હતો તો તમે એક ઘા માર્યો તો જાગવાનો મોકો મળી ગયો, રાઈટ. ચોથું એ થયું કે એ દુઃખમાંથી જ તપની અગ્નિ થાય છે. તો આ એક જ પ્રસંગના કેટલા આપણે અર્થ કાઢી શકીએ, એમ જુદા જુદા માર્ગ અંદર ખુલતા જશે. પ્રસંગ તો એક જ છે, પણ એ મલ્ટી ડાયમેન્શનલ થઈ જાય. તો એ રીતે બ્રેઇનના નવા નવા જે માર્ગો છે ને એ ખુલતા જશે, બ્રેઇનનું વાયરિંગ બદલાઈ જશે, અને અંદરની આદતોની તંત્ર આખું બદલાઈ જશે.
ઇન ધી એન્ડ બધું જીવવું તો પડે જ આપણે. તમે કહો કે હું ખાલી ઓમકાર કરું અને આદત બદલી જાય તો એમાં ફરક નહીં પડે. ક્યાંક પણ આવશે તો ફરીથી ઇરિટેશન તો આવશે જ. એટલે ઓમકાર ભૂમિ પેદા કરશે. ઓમકાર એવા વાઇબ્રેશન્સ, આપણી આદતો જે આપણે દેખાતા નથી એ આપણે જોઈ શકીએ, એની સૂક્ષ્મતામાં જઈ શકીએ, પણ કરવું તો આપણે. એ ઓમકાર આપણી માટે નહીં કરે. ઓમકાર દ્રષ્ટિ ખોલશે. તો આપણી અંદર ખજાનો છે અને એ ખજાનાની ઉપરની જે માટી છે એ આદતો છે. બસ એ માટી દૂર કરવાની છે. તો એ ખજાનો તો અંદર પડેલો જ છે. Things in a new way. Keep trying to see things in a new way. એને વ્યક્ત કરવાની પણ એક નવી દ્રષ્ટિ. તો આદતો તૂટશે. ઓકે, ગુડ નાઇટ. થેન્ક યુ.